અમદાવાદના અંચોલના યુવક સાથે સાયબર ઠગાઈની ઘટના સામે આવી છે। સાયબર ગઠિયાઓએ ગેસ કનેક્શન બંધ કરી દેવાની ખોટી નોટિસ મોકલી યુવકને એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવી હતી। ત્યારબાદ યુવકના મોબાઈલનું એક્સેસ મેળવી તેના બેંક ખાતામાંથી કુલ 6.68 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા। આ મામલે યુવકે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। આ કેસની મળતી માહિતી મુજબ આંચોલમાં યુવક રેડીમેડ કપડાનો વેપાર કરે છે। યુવકના મોબાઈલ પર વોટ્સએપ મારફતે સાબરમતી ગેસ લિમિટેડના નામે નોટિસ મોકલવામાં આવી હતી, જેમાં ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી। આ મેસેજ જોઈ યુવકે આપેલા નંબર પર વોટ્સએપ કોલ કર્યો હતો। સામેથી વાત કરનાર વ્યક્તિએ યુવકને જણાવ્યું હતું કે નવી એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, કારણ કે જૂની એપ અપડેટ ન હોવાથી તેમની પાસે માહિતી ઉપલબ્ધ નથી। ત્યારબાદ ગઠિયાઓએ યુવકને એપીકે ફાઇલ મોકલી હતી। યુવકે તેમના કહેવા મુજબ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાં પોતાની વિગતો ભરી હતી। બાદમાં ગઠિયાઓએ ટ્રાયલ તરીકે 12 રૂપિયાનું પેમેન્ટ પણ કરાવ્યું હતું। યુવકે બેંકની વિગતો દાખલ કર્યા બાદ ગઠિયાઓએ 30 મિનિટ રાહ જોવાનું કહ્યું હતું। થોડા સમય બાદ યુવકના મોબાઈલનું રિમોટ એક્સેસ મેળવી ગઠિયાઓએ 3 અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરીને યુવકના ખાતામાંથી કુલ 6.68 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।